જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક નવો ટોપિક એટલે કે ભારતનો ઇતિહાસ. મિત્રો, આપણા ભારતનો ઇતિહાસ એટલો નેરો છે ને કે ખૂબ દુઃખદ ઘટનાઓ પણ ગઈ છે અને સારા એવા કાર્યો પણ કર્યા છે. બરાબર, આપણા મહાન રાજાઓ થઈ ગયા આ ધરતી પર, તો એ સર્વેની વાત મારે તમને ઇતિહાસમાં જણાવવાની છે, એ પણ ધીમે ધીમે કરીને. બરાબર, તો આપણે શરૂઆત કરીશું પાયાથી, કે ક્યાંથી શરૂઆત થાય છે ઇતિહાસની. તો ઇતિહાસ કોણે લખ્યો હતો તે સમયમાં? તે વખતે તો આટલું બધું ટેકનોલોજી તો હતી નહીં, કંઈ હતું જ નહીં, લેખન કાર્ય નહોતું. તો શાના ઉપર લખાતો હતો ઇતિહાસ? કેવી રીતે લખાતો હતો? કઈ ભાષા હતી એ ટાઈમ? તો મિત્રો, હવે એમાં એવું છે કે ઇતિહાસ જ્યારે જે પણ વિદ્વાનો લખતા હતા તે વખતે તામ્રપત્ર હતા, પછી તાડપત્ર હતા અને શિલાલેખો હતા. આના પરથી ઇતિહાસ ઓળખી શકાય છે કે આવી રીતે રાજા થઈ ગયા, આમને આ કાર્યો કર્યા છે, એ તમે સમજી શકો છો. બરાબર, તો આપણે અહીંયા શરૂઆત કરવાની છે ઇતિહાસની. હવે ઇતિહાસ ક્યાંથી શરૂઆત થાય છે એ હું તમને કહું કે હેરોડોટસ ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે. આ આપણને ખબર કેમ પડે કે હેરોડોટસ ઇતિહાસના પિતા ગણાય છે? તો ખબર એવી રીતે પડે કે એમને એક પુસ્તક લખ્યું હતું હિસ્ટોરિકા નામનું. હવે હિસ્ટોરિકા નામનું જે પુસ્તક લખ્યું હતું એમાં ઇતિહાસ લખવાની શરૂઆત કરી, ક્રમબદ્ધ. કેવી રીતે? ક્રમબદ્ધ લખવાની શરૂઆત કરી. તો મિત્રો, તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 485માં તુર્કીમાં થયો હતો. તમને આટલું બધું તો ડીપમાં નથી જતું મિત્રો, પણ અહીંયા પાયાથી શરૂઆત કરું ને તો તમને વાર્તા સ્વરૂપે આગળ ખબર પડે કે આપણો ઇતિહાસ શું કહેવા માંગે છે. તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 485માં તુર્કીમાં થયો હતો. ઈસવીસન પૂર્વે એટલે કે 5મી સદીમાં. ઉલટું ચાલતું હતું, એ ટાઈમમાં ઉલટું ચાલતું હતું. એટલે 5મી સદીમાં લગભગ એમનો જન્મ થયેલો અને એમને શરૂઆત કરેલી. મિત્રો, ધ્યાન રાખજો કે ફક્ત ઇતિહાસના પિતા લખ્યું છે, ભારતના ઇતિહાસના પિતા નહીં, ફક્ત ઇતિહાસના પિતા લખ્યું છે અહીંયા. તો ચલો આગળ વધીએ. હેરોડોટસ ઇતિહાસના પિતા, એ તો તમને ખબર પડી છે. તો આગળ વધીએ આપણે કે મેગેસ્થનીઝ ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે. મિત્રો જો, ભારતીય ઇતિહાસના પિતા તરીકે પ્રશ્ન પૂછે તો કોણ? મેગેસ્થનીઝ. મેગેસ્થનીઝને ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે. કેમ? એની પાછળ એક નાની વાર્તા છે, એ વાર્તા હું તમને કહું છું મિત્રો. કે તે સમયમાં મેગેસ્થનીઝ કોણ હતા? રાજદૂત હતા. કોના? તમને સવાલ થતો કે કોના રાજદૂત હતા? તો સિકંદરનું નામ સાંભળ્યું છે તમે? સિકંદર નામનો રાજા હતો, જેનું સ્વપ્ન કે જેની ઘેલછા ગણો કે જેનું ટાર્ગેટ ગણો, તો એનો એક ટાર્ગેટ હતો કે હું પૂરા વિશ્વને જીતી લઉં. તો સિકંદર જીતતા આ તરફ આવી જાય છે અને ઝેલમ નદીના કિનારે વસવાટ કરે છે. વસવાટ એટલે કે ત્યાં આગળ એક રાજા હોય છે, પુરુના લોકો એટલે કે પુરુના રાજા હોય છે, તેમની સાથે યુદ્ધ કરવાનું નિર્ણય કરે છે અને યુદ્ધમાં એ જીતી જાય છે. હવે જીતી જાય છે તો એમનો સેનાપતિ હોય છે સેલ્યુકસ નિકેટર. કોનો સેનાપતિ? આપણા સિકંદરનો સેનાપતિ હોય છે સેલ્યુકસ નિકેટર. અને એમને નિમણૂક કરી હોય છે મેગેસ્થનીઝની એક રાજદૂત તરીકે. અને રાજદૂત તરીકે એમને મોકલે છે ભારતમાં એક સંદેશો લઈને કે આપણે એમની સાથે યુદ્ધ કરવું છે. અને એમની ઈચ્છા છેલ્લી હોય છે સિકંદરની કે મારે ભારત પર આક્રમણ કરીને ભારત જીતી લેવું છે. મેં ઘણા બધા દેશો જીત્યા, હવે ભારત ઉપર આક્રમણ કરવું છે. કારણ કે એમનું સપનું હોય છે કે પૂરા વિશ્વ ઉપર પોતાનું રાજ સ્થાપી દે. તો અહીંયા બનાવ એવો બને છે મિત્રો કે અમુક સૈનિકો એવા હોય છે સિકંદરના કે અહીંયાથી ઝેલમ નદી ઓળંગવાની ના પાડે છે. તેથી તેમનો સ્થાયી ત્યાં આગળ થઈ જાય છે એ લોકો ઝેલમ નદીના કાંઠે. હવે શું બને છે કે સિકંદરને મજબૂરી આવે છે કે એને પાછું ફરવું પડે છે. એટલે સિકંદર ત્યાંથી ઝેલમ નદીના કિનારેથી પાછો ફરી જાય છે. યુદ્ધ નથી કરતો ભારત સાથે. જો મિત્રો, ધ્યાનથી સાંભળજો. અહીંયા મારા અક્ષર તમને ના ઉકલાય તો કંઈ વાંધો નહીં,
હું અહીંયા જે લખ્યું છે એ પણ બોલીશ, અને જે વધારાની વાર્તા થોડી ઘણી કરવાની હશે, તમને સમજણ પડે એવી, એ પણ હું કરીશ. બરોબર? એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારે, ફક્ત સાંભળવાનું છે કાન દઈને. હવે એમાં એવું બને છે કે સિકંદર અહીંયાથી પાછો ફરે છે, તો સેના બધી તો અહીંયા રોકાઈ જ જાય છે. તો સેના સેલ્યુકસ નિકેતરને સોંપીને જાય છે સિકંદર, કે હવે આજથી તમે સંભાળો અને આક્રમણ કરજો ભારત ઉપર, હું અહીંયાથી પાછો ફરું છું. સિકંદર ત્યાંથી પાછો ફરી જાય છે. પછી મેગેસ્થનીને મોકલે છે ભારતમાં. તે વખતે મિત્રો ભારતમાં કોનું શાસન હોય છે? ચંદ્રગુપ્ત મૌર્યનું. હવે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હોય છે એટલે મેગેસ્થનીને રાજદૂત તરીકે મોકલે છે કે જાઓ તમે સંદેશો આપો કે સેલ્યુકસ નિકેતર નામનો સેનાપતિ તમારા પર આક્રમણ કરવાનો છે, યુદ્ધ કરવા માટે તૈયાર રહેજો. તો મિત્રો પહેલાં કેવું હતું કે ડાયરેક્ટ હુમલો નહોતા બોલાવતા, આવી રીતે એમને આગાહ કરવામાં આવતો, એમને સંદેશા મોકલવામાં આવતા કે ચલો તમે અમારી સાથે લડો, કાં તો પછી તમે શરણાગતિ સ્વીકાર લો. આ બેમાંથી એક વસ્તુ બનતી. તો ચંદ્રગુપ્ત મૌર્ય તો મજબૂત રાજા હતો એ વખતનો, તો ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કૌટિલ્ય, હવે કૌટિલ્ય એમના ગુરુ હોય છે. ચાણક્ય કહો તો એ જ છે, અને કૌટિલ્ય તો પણ એક જ છે. અર્થશાસ્ત્રની શરૂઆત જેને કરી હતી, બરોબર? તો એમના ગુરુ હોય છે. તો એમની મદદથી યુદ્ધ કરે છે સેલ્યુકસ નિકેતર સાથે. હવે સેલ્યુકસ નિકેતર સાથે યુદ્ધ કરે છે એટલે ચંદ્રગુપ્ત મૌર્યની સામે સેલ્યુકસ નિકેતર હારી જાય છે. હવે હારી જાય છે એટલે શરણાગતિ એમને સ્વીકારવી પડે છે. તો હવે સંબંધ સુધારવા માટે શું કરવું પડે? તો સેલ્યુકસ નિકેતરની પુત્રી હોય છે હેલેના, એના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવી દે છે. તો શું થઈ જાય? સંબંધ બની જાય, અને હતા ને એવા થઈ જાય. ત્યારથી ઝેલમ નદીના કિનારે એ લોકોનો વસવાટ થાય છે, અને બધી એ કેવી સગા સંબંધીઓની આપલે શરૂઆત થાય છે. ત્યાંથી પહેલાં હેલેનાના લગ્ન કરે છે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે, અને પછી સૈનિકોના છોકરા ત્યાં હોય, પછી એ લોકો અહીંયા પરણે, બીજા ભારતના છોકરા હોય ત્યાં પરણે, આવી રીતે આપલે બધી શરૂઆત થઈ ગઈ, સંબંધ સારા બની ગયા. તે વખતે મેગેસ્થનીજ આ બધું ભારતનો ઇતિહાસ લખવાની શરૂઆત કરે છે, ક્રમબદ્ધ લખવાની શરૂઆત કરે છે કે ભારતમાં આ નામનો રાજા હતો, ચાણક્ય એમના ગુરુ હતા, આવી રીતે થયું, ત્યાંથી લખવાની શરૂઆત કરે છે મિત્રો. બરોબર? તો આટલે સુધી જ આપણે આજ જોવાનું છે કે મેગેસ્થનીજ જે ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કદાચ તમને પ્રશ્ન પૂછાય, કદાચ પૂછી નાખે તો તમે લખી શકો. એના માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે, અને એના માટે જ હું ભણાવું છું. બરોબર? આપણે સંપૂર્ણ ભારતનો ઇતિહાસ ભણવાનો છે મિત્રો, પણ શરૂઆત હું ટુકડાથી કરીશ. તમને મજા આવે કે 10, 12, 15 મિનિટનો વિડીયો હોય તો તમે જોઈ શકો, મજા આવે એટલા માટે. બરોબર? તો ચાલો આગળ વધીએ આપણે. મેગેસ્થનીજ ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે. એમને એક પુસ્તક લખ્યું ઇન્ડિકા નામનું. આ પ્રશ્ન બહુ વારંવાર પૂછાયો છે મિત્રો કે ઇન્ડિકા પુસ્તકના લેખક કોણ હતા? મેગેસ્થનીજ. ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મેગેસ્થનીજ. સિકંદરના સેનાપતિ સેલ્યુકસ નિકેતરે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રાજદૂત તરીકે કોની નિમણૂક કરી? આપણા મેગેસ્થનીજની નિમણૂક કરી. સોરી, મારી થોડી લેટ થઈ ગયું. નિમણૂક આપણા મેગેસ્થનીજની નિમણૂક કરી હતી. કોને? સેલ્યુકસ નિકેતરે. હવે સિકંદરે ઝેલમ નદીના કાંઠે પોરસ એટલે કે પુરુ લોકોના રાજા પર્વતેશ્વર સાથે ઝેલમનું યુદ્ધ લડે છે, અને કોણ જીતી જાય છે? સિકંદર જીતી જાય છે. એ મેં તમને આગળ વાત કરી મિત્રો. બરોબર? ઝેલમનું પ્રાચીન નામ શું છે? વિતસ્તા નદી. વિતસ્તા નદી ધ્યાન રાખજો, યાદ રાખજો મિત્રો, વિતસ્તા નદી. સિકંદર અહીંયાથી પાછો ફરે છે. કેમ કે એના લોકો ના પાડે છે કે હવે અહીંયાથી અમે નદી ઓળખવાના નથી. કોણ ના પાડે છે? જે સૈનિકો હોય છે, એના લોકો સાથે આવ્યા હોય છે, તે લોકો ના પાડે છે. એટલા માટે છે, અને સિકંદરની કંઈક મજબૂરી હોય છે એટલે એને પાછું ફરવું પડે છે. બરોબર? અને પાછો ફરે છે છતાં પણ તે પહોંચી શકતો નથી પોતાના રાજ્યમાં, અથવા છે તેનું મૃત્યુ થાય છે. બરોબર? સેલ્યુકસ નિકેતરે ભારત પર આક્રમણ કર્યું. જુઓ મિત્રો, આક્રમણ કરી દે છે. ક્યારે? સિકંદરના ગયા બાદ. પણ શું થાય છે કે ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય જીતી જાય છે. એટલે હાર થાય છે કોની? સેલ્યુકસ નિકેતરની. હવે એને કોઈ રસ્તો રહેતો નથી, એટલા માટે એની પોતાની પુત્રી હેલેનાના લગ્ન કરાવી દે છે, અને અહીંયાથી વ્યવહારો બધા ચાલુ થાય છે, અને જે દુશ્મની હોય છે અહીંયા પતાવટ થાય છે. એક નાનું ક્વિક રિવિઝન કરી લઈએ, જોઈ લો ત્યાંથી. હેરોડોટસને ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એ ગ્રીક વિદ્વાન હતા, અને એમણે હિસ્ટોરિકા નામનું એક પુસ્તક લખ્યું હતું.
તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 485માં તુર્કીમાં થયો હતો. મેગસ્થાનીઝ ભારતીય ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે અને તેમનું પુસ્તક ઇન્ડિકા નામનું પુસ્તકમાં એમણે ભારતીય ઇતિહાસનો ઉલ્લેખ કર્યો છે. સિકંદરના સેનાપતિ સેલ્યુકસ નિકેતરે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રાજદૂત તરીકે મેગસ્થાનીઝને મોકલ્યા હતા, નિમણૂક કરી હતી. સિકંદરે ઝેલમ નદીના કાંઠે પોરસ એટલે કે પોરુ લોકોના રાજા પર્વતેશ્વર સાથે ઝેલમ નદીનું યુદ્ધ લડે છે અને સિકંદર જીતી જાય છે અને પર્વતેશ્વર રાજા જે હોય છે એની હાર થાય છે. સિકંદર અહીંયાથી પાછો ફરે છે. ક્યાંથી? ઝેલમ નદીના કાંઠેથી પાછો ફરે છે. સેલ્યુકસ નિકેતરે જો અહીંયા ક્યારે સિકંદર ગયા પછી સેલ્યુકસ નિકેતરે ભારત પર આક્રમણ કર્યું અને ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યની જીત થાય છે અને હાર થાય છે સેલ્યુકસ નિકેતરની. હાર થવાથી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવામાં આવે છે મિત્રો. તો આ હતો આપણો ઇતિહાસનો નાનો અમથી શરૂઆત. તો આમાંથી એકાદો પ્રશ્ન પૂછાય. ઇન્ડિકા નામનું પુસ્તક, ભારતીય ઇતિહાસના પિતા અને ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં છે, આટલું પૂછાય. કદાચ આવું પણ પૂછી નાખે કે ચંદ્રગુપ્ત મૌર્યનો લગ્ન કોની સાથે થાય, કોની પુત્રી સાથે થાય? સેલ્યુકસ નિકેતરની પુત્રી હેલેના સાથે થાય. તો આવો પ્રશ્ન તમને પૂછે. તો આગળ હવે મળીશું નેક્સ્ટ ભાગમાં. વિડીયો ગમે હોય તો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.